જગતનું કલ્યાણ હો. આપણે ધારીએ એ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. આપણી તમામ મનોકામનાઓ સિદ્ધ થઈ શકે છે. બે શરત છે. એક, એની પાછળનો હેતુ શુભ હોવો જોઈએ, વેલ્યુ બેઝ હોવો જોઈએ. અને નંબર 2, પછી એમાં શંકા ન હોવી જોઈએ. પછી એમ ન થવું જોઈએ કે ના ના આ મારાથી નહીં થઈ શકે. એ શક્ય જ નથી, થાય જ. આપણી બધી જ ઈચ્છાઓ આપણે પૂરી કરી શકીએ. જસ્ટ થિંક, પાણીને બરફમાં રૂપાંતર થતાં કેટલી વાર લાગે? પાણીને બાષ્પીભવન થતાં કેટલી વાર લાગે? ધીમે ચાલતા પંખાને સ્પીડમાં ફેરવવા માટે, વધુ ઠંડક મેળવવા માટે માત્ર રેગ્યુલેટરના નોબને જ 5 સુધી લઈ જવાનો ને એર કન્ડિશનની હવાને વધુ ચિલ્ડ કરવા માટે 18, 19 કે 20 સુધી ડાઉન કરી શકો છો ને? અને મળે છે ને? શું કરીએ છીએ? એની ફ્રીક્વન્સી વધારીએ છીએ. બસ આ જ વસ્તુ લાગુ પડે છે. માગો તેમ મળે. આપણને ખબર જ હોય છે, પણ આપણી અંદરના કેટલાક એવા ટ્રિગરો છે, એવા કેટલાક ભરી દીધેલા લેબલો છે કે ના ના તારાથી આ ન થાય, તું આ ન કરી શકે. એક ખાતરી હોવી જોઈએ, એક એસ્યોરિટી હોવી જોઈએ, એક નિશ્ચિતતા હોવી જોઈએ. કેવી નિશ્ચિતતા? રાતે સૂઈ જઈએ છીએ ત્યારે આપણને ખબર જ છે ને કે સવારે સૂરજ ઉગવાનો જ છે. સેજ પણ ડાઉટ નથી, ઉગવાનો જ છે. આટલી નિશ્ચિંતતા આપણા ગોલ પાછળની તમામ એક્શનમાં હોવી જોઈએ. પછી એમાં નો ડાઉટ, કોઈ શંકા નહીં, કોઈ અશ્રદ્ધા નહીં, એ થાય જ. આ યુનિવર્સ બધું દેવા બેઠો છે. મળી શકે. માત્ર એકવાર એ ફ્રીક્વન્સી સેટ કરો, શંકાઓને દૂર કરો અને નિશ્ચિંત બની જાઓ, હળવા ફૂલ થઈ જાઓ, પતંગિયાથી પણ હળવા. કીડીને ઝાંઝર પહેરાવ્યા પછી વાગતા સંગીતને સાંભળવા માટે તમારા કાનમાં જે શક્તિઓ જાગૃત કરવી પડે તે કરો. ચાલુ કોઈ કામ અશક્ય નથી. એક વખત નિશ્ચય કરો, બધી જ શંકાઓને દૂર કરો અને વળગ્યા રહો. એ જ ક્ષણે તમારા જીવનમાં ચમત્કારો બનવા શરૂ થઈ જશે. આ મારો બુલંદ આત્મવિશ્વાસ છે.